નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આપણે ટેન્સીસ કવર કરી રહ્યા છીએ અને ટેન્સીસમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ ટેન્સ શીખ્યા। આજે આપણે પરફેક્ટ ટેન્સ, ત્રણેય પરફેક્ટ ટેન્સ આજે આપણે કવર કરવાના છે। તો પરફેક્ટ ટેન્સ આપણે શરૂ કરીએ એના પહેલાં પરફેક્ટ ટેન્સ છે શું એ સમજીએ અને એના પહેલાં હજુ એક વાત સમજીએ કે પાસ્ટની ફિનિશ્ડ ઇવેન્ટ હોય, પાસ્ટની ફિનિશ્ડ ઇવેન્ટ હોય, ભૂતકાળમાં પતી ચૂકેલી ઇવેન્ટ હોય, એને તમે અંગ્રેજી ભાષામાં ત્રણ રીતે લખી શકો છો। એક તો છે સાદો ભૂતકાળ, બીજો છે પૂર્ણ વર્તમાન, ભલે વર્તમાન આપણે કહીએ છીએ પણ એ પાસ્ટ ફિનિશ્ડ ભૂતકાળમાં પતી ચૂકેલી ઘટનાઓ છે, ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકેલી ઘટના છે, અને ત્રીજું છે પૂર્ણ ભૂતકાળ। ઓકે, અને આ ત્રણ વચ્ચેનો ફરક શું છે એ સમજતા પહેલાં આપણે પૂર્ણ શું છે એ શીખવું પડશે। જો સાદો એટલે મેં તમને કીધું હતું કે ફિનિશ્ડ એક્શન ઓફ પાસ્ટ, ઓકે, ફિનિશ્ડ એક્શન ઓફ પાસ્ટ આવું મેં તમને કીધું હતું। હવે પૂર્ણ એટલે ફિનિશ થાય, પૂર્ણનો મતલબ એવો જ થાય ફિનિશ્ડ અથવા કમ્પ્લીટેડ। હવે આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે સમજવાની ટ્રાય કરીએ। ઓકે, ચલો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે શીખવાના છીએ। એની હેલ્પ આ શીખવા માટે આપણે હેલ્પ લઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો પહેલાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે V2 થી તમે શો કરતા હતા। ચલો એક વર્બ લઈએ, રાઇટ એટલે લખવું, રાઇટ અ લેટર લખીએ આપણે। તો ભૂતકાળમાં કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર, ફોર એક્ઝામ્પલ યસ્ટરડે તો કાલનો સમય છે, એન અવર અગો 1 કલાક પહેલાં, 10 અવર અગો, ઓકે, ઇન 2010। તો પાસ્ટનો કોઈ એક પોઈન્ટ તમે લીધો અને એ પોઈન્ટ પર કોઈ એક એક્શન બની છે, તો એ એક્શનને તમે શાનાથી શો કરો છો? V2 થી। V2 એટલે આપણી પાસે વર્બ છે રાઇટ, તો શું લખશું? રોટ। ઓકે, એક્ઝામ્પલ લો કે આઈ રોટ એ લેટર યસ્ટરડે, મેં ગઈકાલે એક લેટર લખ્યો। આ જે વાત છે એમાં ઇન્ફોર્મેશન શું મળી? એક તો આ પોઈન્ટ ઉપર ઘટના ઘટી છે, ગઈકાલનો એક તમને પોઈન્ટ આપ્યો છે, પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે, સમય બિંદુ આપ્યો છે ભૂતકાળનો, એ સમયે કોઈક એક્શન ફિનિશ થઈ એ તમે લખ્યું અંદર, એ ઇન્ફોર્મેશન તમને મળી। આ રોટ એટલે ફિનિશ્ડ એક્શન છે ઓફ પાસ્ટ, એનું વર્તમાન સાથે કોઈ રેલેવન્સ નથી। ઓકે, હવે હું એક બીજી માહિતી કહેવા માગું છું। મેં તમને પહેલાં શું કીધું કે પાસ્ટ ભૂતકાળમાં ફિનિશ્ડ જ એક્શન એને તમે પૂર્ણ વર્તમાનથી લખો છો, પણ આ બે વચ્ચે અલગ શું હશે? સાદો ભૂતકાળ એટલે પણ એવું જ થયું કે ફિનિશ્ડ, અને પૂર્ણ વર્તમાન એટલે પણ એવું થાય કે ફિનિશ્ડ ઇન પાસ્ટ, પણ બે વચ્ચે ફરક શું? તો એક લીટો દોરું છું, એનાથી તમે ફરક જોઈ શકો છો। ઓકે, અહીંયા એક્શન થઈ છે રોટ, અહીંયા એક્શન જે થઈ છે એને હું લખું છું હેવ રિટન। અત્યાર પહેલા, જો અત્યાર પહેલા એટલે પાસ્ટ જોવાનું ને, અત્યાર પહેલા એક્શન ફિનિશ છે, પાસ્ટ જોવાની, પણ એક ઇન્ફોર્મેશન તમે વધારે આપીશું કે અત્યાર પહેલા તમે એક રેફરન્સ પોઈન્ટ આપો છો, એ રેફરન્સથી તમે જોવો છો કે અત્યાર પહેલા એક્શન થઈ છે। તમે એમ નથી કહેતા કે યસ્ટરડે થઈ છે, તમે એમ કહો છો કે અત્યાર પહેલા થઈ છે। રેફરન્સ અલગ છે, અહીંયા રેફરન્સ શું છે કે યસ્ટરડે પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો કે ભૂતકાળના કોઈ ટાઈમ ઉપર ઘટના ઘટી ગઈ છે, તો એને તમે કહો છો સિમ્પલ પાસ્ટ, પણ તમે એમ કહો છો ક્રિયા ભૂતકાળમાં જ થઈ છે, તમે એમ કહો છો કે અત્યાર પહેલાંય થઈ છે। તો અત્યાર પહેલાં થઈ છે એવું તમે જ્યારે બોલો ને ત્યારે તમે યુઝ કરો છો પૂર્ણ વર્તમાન, ઓકે, પરફેક્ટ પ્રેઝન્ટ। તો એ વાક્યનું કેવી રીતે લખીશ? આઈ હેવ રિટન એ લેટર, ઓકે, આઈ હેવ રિટન એ લેટર ઓલરેડી એવો શબ્દ યુઝ કરો, આઈ હેવ ઓલરેડી રિટન એ લેટર, એ ઓલરેડી શબ્દથી એ સેન્સ આવે છે કે અત્યાર પહેલાં થઈ છે। આઈ હેવ જસ્ટ રિટન એ લેટર, આઈ હેવ રિસેન્ટલી રિટન એ લેટર, ઓકે, આઈ હેવ રિટન 3 letters સો ફાર। તો આ બધા શબ્દો છે, સો ફાર, જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, આ બધા શબ્દો એ દેખાડે છે કે અત્યાર પહેલાં એ ઘટના થઈ છે। અન્ડરસ્ટુડ? અને અત્યાર પહેલાં બિફોર નાવ એવું લખવાની જરૂર નથી, એ તમે ના લખો ને એટલે અન્ડરસ્ટુડ હોય। અહીંયા હેવ લખ્યું ને એટલે અન્ડરસ્ટુડ છે કે અત્યાર પહેલાંની જ વાત થાય છે, આ રાઇટ નાવ પહેલાંની વાત થાય છે। અન્ડરસ્ટુડ? તો અહીંયા તમને એક ફંડામેન્ટલ ડિફરન્સ ખબર પડી। જ્યારે તમે V2 યુઝ કરો
ત્યારે તમે કહો છો કે એક્શન ફિનિશ્ડ છે. પણ જ્યારે તમે હેવનું કોઈ પણ રૂપ હોય, હેવ હોય, હેઝ હોય અથવા હેડ હોય, પછી તમે V3 નો યુઝ કરો. ઓકે, એના પછી V3 જ યુઝ થાય હંમેશા. ગ્રામરનો નિયમ છે, યાદ રાખજો. એના પછી તમે V3 યુઝ કરો ત્યારે એનો મતલબ ફિનિશ તો થાય જ છે. વાત ભૂતકાળની જ છે, ફિનિશ તો છે જ, પણ ફિનિશ્ડ બિફોર. ઓકે, આ બિફોર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બિફોર શબ્દ છે ને એને પરફેક્ટની સાથે જોડી દેજો. પરફેક્ટને ક્યારેય એકલું ના વાંચતા. જો આ ટેન્સનો યુસેજ સારી રીતે શીખવો છે ને તો પરફેક્ટેડ બિફોર, કમ્પ્લીટેડ બિફોર, ફિનિશ્ડ બિફોર, આ સેન્સ જ્યાં આવતી હોય ત્યાં જ તમે પરફેક્ટ ટેન્સનો યુઝ કરો છો, અધરવાઇઝ નોટ. અન્ડરસ્ટુડ? ચલો, હજુ એક વાત મારે તમને કહેવી છે. જો અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે તો હું લખીશ, ઓલરેડી આપણે અહીંયા લખેલું જ છે. ઓકે, ત્યાં જ જઈએ. આઈ રોટ એ લેટર યસ્ટરડે. અહીંયા મેં તમને પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે, પણ અહીંયા મેં તમને પોઈન્ટ ઓફ ટાઈમ નથી આપ્યો. જોયું, એક્ઝેક્ટ આ સમય પર આ ઘટના પૂર્ણ થઈ હતી એવું મેં નથી કીધું. ભૂતકાળનો જે રેફરન્સ છે એ તમે સાદા કાળમાં જ આપો છો. જે પોઈન્ટ છે કે આ પોઈન્ટ પર એક્શન ફિનિશ થઈ છે એ પાસ્ટનો પોઈન્ટ તમે સાદા ભૂતકાળમાં જ લખો છો. આમાં V2 સાથે જ લખો છો, યસ્ટરડે. તમે અહીંયા યસ્ટરડે ના લખી શકો. ભલે એક વાત, ભલે એક કામ યસ્ટરડે થયું હોય તો પણ, કારણ કે તમે એક ઇન્ફોર્મેશન તો આપી જ રહ્યા છો કે અત્યાર પહેલાં, તો યસ્ટરડે લખવાની જરૂર નથી. ત્યાં યસ્ટરડે લખશો તો આ સેન્ટેન્સ ખોટું પડશે. અન્ડરસ્ટુડ? તો આ વાત યાદ રાખો કે જ્યારે તમારી સાથે રેફરન્સ હોય, ટાઈમ, એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો હોય અને એ સમય પર એક્શન ઘટિત થઈ છે એવું તમે જ્યારે કહો અને પોઈન્ટ ઓફ ટાઈમ પાસ્ટનો હોય ત્યારે તમે V2 નો યુઝ કરો છો. અહીંયા શું યુઝ કર્યું આપણે? રૂટ. પણ તમે એવી સેન્સ આપો છો કે મેં હમણાં જ લેટર લખ્યો છે, હમણાં જ લખ્યો છે, અત્યાર પહેલાં લખ્યો છે. આવી જ્યારે પણ સેન્સ આવતી હોય ત્યારે તમે યુઝ કરો છો પરફેક્ટ ટેન્સ, હેવ રિટન. અને પરફેક્ટનો મતલબ શું થાય? મોટા શબ્દોમાં લખી દો, પરફેક્ટ બિફોર. ઓકે, પરફેક્ટ એટલે પરફેક્ટેડ બિફોર. પરફેક્ટેડ એટલે કે ફિનિશ્ડ. ઓકે, પૂર્ણ થયું છે. પૂર્ણ અને પરફેક્ટ કહીએ છીએ ને આમ શુદ્ધ એકદમ ભાષાની અંદર, એકદમ શુદ્ધ ગ્રામરમાં તમે પરફેક્ટ એટલે પૂર્ણ. તો એટલા માટે જ સોરી, થોડોક આપણે ભટકી ગયા. પરફેક્ટ એટલે પરફેક્ટ બિફોર. ઓકે, એ વાત તમારે યાદ રાખવાની. ચલો, આઈ હોપ કે તમને પરફેક્ટ શબ્દ સમજાણું છે ને. પરફેક્ટ ને પરફેક્ટ બિફોર જ આપણે વાંચવાનું છે. એ તમને હવે સમજાયું છે કે શા માટે આપણે બિફોર શબ્દ એડ કર્યો, કારણ કે એનો યુસેજ આવી રીતનો છે એટલા માટે. હવે આ ટેન્સના ઉપયોગ આપણે જોઈએ કે ક્યાં એનો ઉપયોગ થાય છે. આપણે શીખી રહ્યા છીએ પ્રેઝન્ટ પરફેક્ટ. ઓકે, વર્તમાનનો પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ. પહેલો યુસેજ છે અનફિનિશ્ડ પાસ્ટ. તો ચલો, મેં તો એવું કીધું કે પાસ્ટની ફિનિશ્ડ એક્શન હોય, અત્યાર પહેલાં થઈ હોય, ફિનિશ્ડ છે પણ અત્યાર પહેલાં થઈ છે ત્યારે પરફેક્ટ. અને અહીંયા થોડુંક ઉલટું એવું લાગે છે, અનફિનિશ્ડ પાસ્ટ. એવું કેમ એ આપણે સમજવાની ટ્રાય કરીએ આ એક્ઝામ્પલ દ્વારા. અહીંયા શું લખ્યું છે? પહેલું સેન્ટેન્સ છે આઈ વિઝિટેડ પેરિસ. એનો મતલબ કે ભૂતકાળમાં કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર મેં કઈ ક્રિયા કરી? વિઝિટેડ. આ શું છે? V2 છે. ઓકે, અને અહીંયા શું છે? V3 છે, કારણ કે હેવની સાથે આવ્યું છે એટલા માટે. આ વાક્ય છે એનો મતલબ શું થયો? કે અત્યાર પહેલાં મેં પેરિસની વિઝિટ કરી છે, મેં પેરિસની મુલાકાત લીધી છે. આપણે છે બોલીએ છીએ ને ગુજરાતીમાં, પણ મુલાકાત અત્યારે તો કાંઈ લીધી નથી. હું બોલું એ પ્રમાણે તો લીધી નથી, અને રૂટીન હેબિટ નથી, સાદો વર્તમાન પણ નથી. તો એનો મતલબ શું? કે પાસ્ટમાં એ ક્રિયા થઈ છે. ઓકે, તો એને વધારે અને એક્સપ્લિસિટ બનાવવું ને તો આવી રીતે લખાય. આ વાક્યમાં એક્ઝેક્ટ આ વાક્ય શું કહેવા માગે છે ને એ તમારે મિનિંગ જોઈએ ને તો આમ લખાય, આઈ વિઝિટેડ પેરિસ ઇન 2010. તો પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો, રેફરન્સ આપ્યો તમે ભૂતકાળનો કે આ સમયે મેં મુલાકાત લીધી હતી. તો એ ઇવેન્ટ ફિનિશ થઈ ગઈ, પાસ થઈ ગઈ, વર્તમાન સાથે એનું કોઈ રેલેવન્સ હવે નથી. પણ હું એમ કહું કે આઈ હેવ વિઝિટેડ પેરિસ વન્સ. ઓકે, મેં પેરિસની એકવાર મુલાકાત લીધી છે. અન્ડરસ્ટુડ? તો અત્યાર પહેલાં જ એકવાર લીધી હોય ને. અત્યારે હું એમ કહું આઈ વિઝિટેડ પેરિસ વન્સ, તો અત્યાર પહેલાં મેં એકવાર મુલાકાત લીધી છે, એ જ સેન્સ આવે ને. અન્ડરસ્ટુડ? તો એટલા માટે લખ્યું હેવ વિઝિટેડ. જો વન્સ નથી લખ્યું તો પણ મતલબ તો એ જ છે, પણ આ સમજાવવા માટે વન્સ મેં એડ કર્યું છે. હવે અહીંયા અનફિનિશ્ડ પાસ્ટ કેમ લખ્યું છે? અનફિનિશ્ડ પાસ્ટ કોના માટે છે? આ એક્શન તો ફિનિશ છે, એના માટે અનફિનિશ્ડ પાસ્ટ અહીંયા મેં નથી લખ્યું. અનફિનિશ્ડ પાસ્ટ લખ્યું છે આઈ માટે. મેં જો એકવાર પેરિસની મુલાકાત લીધી અને હું હજુ જીવું છું, તો હું બીજી વાર પણ પેરિસની મુલાકાત લઈ શકું ને, ત્રીજી વાર પણ લઈ શકું, ચોથી વાર પણ લઈ શકું. આ વર્તમાનને આમ ખસેડતા જાઓ અને હું પેરિસની મુલાકાત લેતો જાઉં, એમ એ મુલાકાત એડ થતી જાય ને.
આઈ હેવ વિઝિટેડ પેરિસ ટ્વાઇસ, થ્રાઇસ, ફોર્થ એડ થતું જાય. તો અનફિનિશ્ડ પાસ્ટ કોનો છે? કે જે સબ્જેક્ટ છે ને એનો. અને આ તમારો જે અનફિનિશ્ડ પાસ્ટ હોય, તમારો જે ભૂતકાળ છે, જે ચાલ્યો આવે છે, એનું એક્યુમ્યુલેશન છે, આખા ભૂતકાળને તમે ભેગો કરો તો એને શું કહેવાય? એને કહેવાય એક્સપિરિયન્સ, એને કહેવાય અનુભવ. ઓકે, તમારો અનુભવ હંમેશા પાસ્ટમાં હોય. અત્યાર પહેલાં તમે જે કર્યું ને તમારો અનુભવ હોય. હવે તમે જીવો છો અને અત્યાર પહેલાં તમે જે કર્યું તમારો અનુભવ, એને તમે કયા ટેન્સમાં શો કરશો? વાત ભૂતકાળની છે બધી, પણ એને તમે સિમ્પલ પાસ્ટમાં નહીં લખો, કારણ કે તમારો અનુભવ એવું, તમારો આ અનુભવ છે એવું તમે કહેવા ચાહો છો, એટલે તમે કહેશો કે અત્યાર પહેલાં મેં આ કર્યું છે, અત્યાર પહેલાં આ બધું થઈ છે. એ સેન્સ અંદર હશે જ. એટલે હંમેશા તમારો એક્સપિરિયન્સ, તમે જો અલાઇવ છો તો, તમે જો જીવતા છો તો તમારો એક્સપિરિયન્સ તમે શેમાં લખો છો? પ્રેઝન્ટ પરફેક્ટ. તો આ વ્યક્તિનો અનુભવ છે ને, આ ફોર એક્ઝામ્પલ અહીંયા આ લખ્યું છે, હું લખ્યું, કોઈ પણ વ્યક્તિ છે, અમારો અનુભવ છે કે આઈ હેવ વિઝિટેડ પેરિસ વન્સ, આઈ હેવ વિઝિટેડ પેરિસ ટ્વાઇસ. કે આઈ હેવ એને નેગેટિવમાં કહી શકો, આ અનુભવ નથી. આઈ હેવ નોટ વિઝિટેડ પેરિસ, કે મેં હજુ પેરિસની મુલાકાત લીધી નથી, અત્યાર પહેલાં મેં પેરિસની મુલાકાત લીધી નથી. અન્ડરસ્ટુડ? તો અનફિનિશ્ડ પાસ્ટ એટલે એક્સપિરિયન્સ. હવે એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિનો જ એક્સપિરિયન્સ હોય. અહીંયા તો વ્યક્તિ છે ને, હું તમને એક આપું, ઈસરો. ઓકે, ઈસરો સંસ્થા છે કે અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરે છે ઈસરો. હવે ઈસરોનો અનુભવ એવો છે કે એને અત્યાર સુધીમાં 500 રોકેટ લોન્ચ કર્યા છે. ઓકે, એક્ઝેક્ટ ડેટા તો મારી પાસે નથી, પણ માનો કે 500 રોકેટ લોન્ચ કર્યા છે. તો હું શું લખીશ કે ઈસરો હેવ launched 500 satellites in space. Okay, ISRO have launched 500 satellites in space so far. In space હટાવી દઉં અને એમ લખું કે so far, અત્યાર સુધીમાં. ISRO have launched 500 satellites so far, એટલે અત્યાર સુધીમાં. એ સેન્સ આવી છે ને અહીંયા so far થી. અંડરસ્ટુડ? હવે એમ કહું હમણાં જ ISRO એક રોકેટ લોન્ચ કર્યું, સીધું ગયું મૂન ઉપર. ઓકે, તો લખું કે ISRO have launched a satellite, ISRO have launched a rocket, ISRO have sent a rocket to the moon recently. હમણાં જ એને મૂન પર એક રોકેટ મોકલ્યું. તો આ વાત મૂન પર રોકેટ મોકલવાની જે વાત છે એ તો પાસ્ટની છે ને, કે અત્યારે હું બોલી રહ્યું છું એ જ સમય થયું નથી, કે ઈસરોની હેબિટ નથી કે અમુક સમયાંતરે એટલે મૂન પર જાય જ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ પણ નહીં લખું, અને અત્યારે થઈ પણ નથી રહ્યું તો કન્ટિન્યુઅસ પણ નહીં લખું. તો હું શું લખીશ? હું લખીશ કે અત્યારે પહેલાં થઈ છે. અત્યારે પહેલાં થઈ છે તો ઈસરોનો એક્સપિરિયન્સ છે. ઈસરોનો એક્સપિરિયન્સ તમે શેમાં લખો છો? પરફેક્ટ પ્રેઝન્ટમાં. અન્ડરસ્ટુડ? તો આ થયો પરફેક્ટ પ્રેઝન્ટનો યુસેજ. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે આપણે એક્ઝામમાં તમને એમસીક્યુ આપ્યો હોય અને આવી રીતે લખ્યું હોય, આઈ બ્લેન્ક પેરિસ. ચલો આપણે દેશી થઈએ તો આઈ બ્લેન્ક ગિરનાર. ઓકે, તો હવે અહીંયા વિઝિટ લખો કે હેવ વિઝિટેડ ગિરનાર લખશો? શું લખશો? અહીંયા બાય આવી શકે, અહીંયા વિઝિટેડ ગિરનારે આવી શકે, અહીંયા હેવ વિઝિટેડ ગિરનારે આવી શકે. ઓકે, બાય આવી શકે. તો એક્ઝામમાં આવું તમને નહીં પૂછે. એક્ઝામના તમને શું પૂછશે? તમને આવું પૂછશે કે આઈ બ્લેન્ક વિઝિટેડ ઇન 2010. 2010માં મેં ગિરનારની મુલાકાત લીધી હતી. તો ઇન 2010 લખ્યું ને, તો અહીંયા એક જ ઓપ્શન વધે છે તમારી પાસે, વિઝિટેડ. કે 2010માં મેં ગિરનારની મુલાકાત લીધી હતી. ઓકે, અત્યારે આ બે ઓપ્શન છે એવું કન્સિડર કરો તમે. પણ મેં તમને એવું લખ્યું કે આઈ હેવ વિઝિટેડ ગિરનાર 2 times this year. તો આ વર્ષ તો હજુ શરૂ છે, આ વર્ષ હજુ ફિનિશ નથી થયું. તો આ વર્ષનો એક્સપિરિયન્સ હું શો કરું છું ને, કે અત્યાર સુધીમાં મેં 2 વાર મુલાકાત લીધી છે. હજુ આ વર્ષ કન્ટિન્યુઅસ છે, હજુ આ વર્ષ આગળ જઈ શકે છે. તો આઈ નો અનફિનિશ્ડ પાસ્ટ છે. જો એ થોડું કન્ફ્યુઝિંગ લાગતું હોય તો એવું રાખો કે ખાલી એક્સપિરિયન્સ, અનુભવ. ઓકે, તો આઈનો અનુભવ છે કે 2 વાર એની મુલાકાત લીધી. તો અનુભવ કેવો હોય? હમણાં પહેલાંનો હોય ને. અન્ડરસ્ટુડ? ધીસ યર શો કરે છે કે અહીંયા લખીશું હેવ વિઝિટેડ. અન્ડરસ્ટુડ? ચલો એ જ જોઈએ કે અનફિનિશ્ડ પાસ્ટ તમારો એક્સપિરિયન્સ છે. આ તમે હેવ, હેઝ પ્લસ V3 ક્યાં મૂકશો અને ક્યાં V2 મૂકશો એ આ શબ્દોથી તમે ડિસાઇડ કરો છો. આ એના ઇન્ડિકેટર્સ છે. ઓકે, ટાઈમ એક્સપ્રેશન્સ છે. તો અહીંયા હેડ નહીં આવે, અહીંયા હેવ આવશે. હેવ એટલે
હેવનું જે ગ્રુપ છે હેઝ. ઓકે, કેમ તમે આવી રીતે પ્લે લખતા હોય ને પ્લે, પણ સાદો વર્તમાન અત્યારે શું લખો છો? PLAYS, પ્લેઝ. એસ લગાડો છો ને, તો સામાન્ય રીતે હેવ હોય છે, આ મૂળ રૂપ છે. પણ હી, શી, ઇટ કે નાઉન એક વચન હોય ત્યારે શું લખો છો? આને જ એસ લગાડો છો, હેવ્સ. પણ આવી રીતનું નથી લખતા, તમે શું લખો છો? હેઝ. ઓકે, આ વી અને ઈને તમે હટાવી દો છો, હેઝ ખાલી એટલું જ લખો છો. આવી રીતનું હશે ઓરિજિનલી, પછી આવું થઈ ગયું છે. ઓકે, વી ડોન્ટ નો એક્ઝેક્ટલી કેવી રીતનું હતું, શું થયું, પણ હેઝ તમારે યાદ રાખવાનું છે. ચલો, તો આ બે વચ્ચેનો ફરક તમે જુઓ. અહીંયા પોઈન્ટ આપ્યો હોય, ઓકે, એક પોઈન્ટ આપ્યો હોય, ભૂતકાળનો પોઈન્ટ આપ્યો અને એ સમય એક્શન ફિનિશ. યસ્ટરડે, ધ ડે બિફોર યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ યર, અગો, એન અવર અગો, 2 અવર અગો, ધ અધર ડે, કોઈ પણ એક ભૂતકાળનો ડે. ઓકે, ઇન 1995, ઇન 2010 હમણાં આપણે જોયું, ઇન ડિસેમ્બર 1995, તો આવી રીતની ડેટ આપી હોય. ભૂતકાળનો તમને ટાઈમ આપ્યો છે તો તમે યુઝ કરો છો V2. અન્ડરસ્ટુડ? કારણ કે એક્સપિરિયન્સ શો નથી કરતો. અહીંયા ફોકસ કઈ વાત ઉપર હોય? અહીંયા ફોકસ એ વાત છે કે આ ઇવેન્ટ પાસ્ટમાં થઈ છે, આ વાત ઉપર ફોકસ છે. ધીસ ઇવેન્ટ હેપન્ડ ઇન પાસ્ટ, ધીસ એક્શન ફિનિશ્ડ ઇન પાસ્ટ, એ વાત ઉપર ફોકસ હોય છે. અહીંયા ફોકસ શું હોય છે? અગેન ફોકસ શું હોય છે કે ફિનિશ તો છે, ફિનિશ્ડ બિફોર. ઓકે, આ વાત ઉપર ફોકસ હોય છે કે અત્યારે પહેલાં થઈ છે આ વાત. તો આ ફિનિશ્ડ બિફોરનું ફોકસ તમે શાનાથી દેખાડો છો? સો ફાર, અત્યાર સુધી, ઓલરેડી, હમણાં જ, જસ્ટ, રિસેન્ટલી, નજીકમાં જ થયું હોય ત્યારે આ શબ્દ યુઝ કરો છો. ટિલ નાવ, અત્યાર સુધી, યેટ. ઓકે, આ ત્રણેય સેમ જ છે. કે નેવર, એવર, નેગેટિવમાં કહો છો તમારો એક્સપિરિયન્સ કે આઈ હેવ નેવર વિઝિટેડ પેરિસ ઇન માય લાઈફ. ઇન માય લાઈફ એટલે કે અત્યાર સુધીની મારી લાઈફ છે ત્યાં સુધીમાં મેં પેરિસની મુલાકાત નથી લીધી. અન્ડરસ્ટુડ? ફોર, સિન્સ, એનો પણ યુઝ કરો છો. આ મોટા ભાગે કન્ટિન્યુઅસ એલિમેન્ટ સાથે યુઝ થાય છે, પણ પૂર્ણ વર્તમાનમાં પણ થાય છે. ચાલુ પૂર્ણ વર્તમાનમાં આનો યુઝ થાય છે. કોઈ પણ ચાલુ પૂર્ણ કાળ એમાં યુઝ થાય છે, પણ પૂર્ણ કાળમાં પણ થાય છે. એ આપણે આગળ જોઈશું કે કયા કિસ્સાની અંદર તમે પૂર્ણકાળમાં ફોર અને સિન્સ યુઝ કરો છો. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, લાસ્ટ ટાઈમ, એક્સપિરિયન્સ છે ને કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ ડન ઇટ. આ પહેલી વાર છે મેં કર્યું. અન્ડરસ્ટુડ? ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, તો એક્સપિરિયન્સ શો કરે. લાસ્ટ ટાઈમ, ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ આઈ હેવ ડન ઇટ, કે છેલ્લી વાર મેં કર્યું છે. અપ ટુ નાવ, અત્યાર સુધી આ જ છે. સો ફાર કે ટિલ નાવ, યેટ, એ જ છે. અપ ટુ નાવ, અપ ટુ ધ પ્રેઝન્ટ, બંને સેમ છે. અપ ટિલ નાવ એવું પણ લખેલું હોઈ શકે. ઓકે, અપ ટિલ નાવ આવી રીતનું પણ હોઈ શકે. અપ ટિલ ભેગું હોય છે. સેવરલ ટાઈમ્સ, ઘણી વાર મેં આ કર્યું. આઈ હેવ વોચ ધીસ મૂવી સેવરલ ટાઈમ્સ, તો આઈ હેવ વોચ ધીસ મૂવી. ઓકે, બહુ સારું. ફોર એક્ઝામ્પલ અવતાર છે, બહુ સરસ મૂવી છે, તો આઈ હેવ વોચ અવતાર 10 ટાઈમ્સ, કે પછી સેવરલ ટાઈમ્સ, ઘણી બધી વાર. તો હેવ વોચ, તો 10 વાર તમે જોયું, તમારો એક્સપિરિયન્સ છે ને, અને હજુ પણ તમે જોઈ શકો, અનફિનિશ છે. અન્ડરસ્ટુડ? તો હવે આ એક્સરસાઇઝ છે. આઈ થિંક આ ટેબલ વચ્ચે આવે છે કે આઈ ડોન્ટ નો. ઓકે, મને લઈ લઉં છું. આ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝને તમે સોલ્વ કરો. મેં અત્યાર સુધી જે વાત કરી ને એનાથી જ તમે એને સોલ્વ કરી શકશો. ચલો, વન બાય વન લઈએ. માય ફાધર બ્લેન્ક રિટાયર એટ ધ એન્ડ ઓફ ધ લાસ્ટ યર. ઓકે, લાસ્ટ યરના એન્ડ પર, તો એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો ને તમે, પાસ્ટનો કોઈ એક પોઈન્ટ, સમય બિંદુ આપ્યો અને એ સમયે રિટાયર થયા છે, તો શું લખીશ? રિટાયર્ડ. ઓકે, V2 નો યુઝ કરીશ. તો ડૉક્ટર રિસેન્ટલી એટલે હમણાં જ. ઓકે, રિસેન્ટલી એટલે અત્યારે પહેલાં થયું છે એવી સેન્સ આવે છે. ડૉક્ટર રિસેન્ટલી બ્લેન્ક એ ન્યૂ ટ્રીટમેન્ટ ફોર ધ ડિઝીઝ, તો શું લખીશ? ડૉક્ટર હેઝ ડેવલપ્ડ. The doctor recently has developed a new treatment for the disease. Okay? The government announced new laws at the beginning of this month. જો ગવર્મેન્ટે નવા લો પારિત કર્યા this month, ખાલી એટલું હોત ને this month, આ ના લખ્યું હોત at the beginning of, તો તમે લખતે કે have announced. ગવર્મેન્ટ સાથે have has બંને આવી શકે. ઓકે, have announced. ગવર્મેન્ટ have announced ન્યૂ લોસ ધીસ મંથ, એટલે આ મહિને અનાઉન્સ કર્યા છે અને હજુ આ મહિનો બાકી છે, બીજા પણ અનાઉન્સ કરી શકે છે અને અત્યારે પહેલાં અનાઉન્સ કર્યા છે, એ સેન્સ એની અંદર છે. પણ તમે પોઈન્ટ આપ્યો, તમે શું લખ્યું? એટ ધ બિગિનિંગ ઓફ ધીસ મંથ, આ મહિનાની શરૂઆતમાં. તો આવી રીતે તમારી સાથે રમી શકે છે. ધીસ યર લખ્યું હોય ત્યારે તમે લખો છો હેવ પ્લસ એનાઉન્સ, પણ એમ લખી દે કે એટ ધ બિગિનિંગ ઓફ ધીસ યર, તો એક પોઈન્ટ આપી દીધો. આ મહિનાની શરૂઆતના દિવસોની જ વાત છે.
પાસ્ટનો કોઈ પોઈન્ટ આપી દીધો તો તમે શું લખશો? એનાઉન્સ્ડ. આ વાત થઈ V2 ની. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. માય લિટલ સિસ્ટર નેવર ફ્લાય ઓન એ પ્લેન બિફોર. બિફોરની સેન્સ આપી દીધી તો નેવર પણ કીધું છે અને એનો એક્સપિરિયન્સ નેગેટિવમાં છે તો શું લખશો? માય લિટલ સિસ્ટર નેવર હેઝ ફ્લોન. ઓકે, ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન 3 એના રૂપ હોય છે. ફ્લાય, ભૂલાઈ જાય છે ક્યારેક ક્યારેક. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. આ એનું V3 છે. અન્ડરસ્ટુડ? એક મિનિટ હું ચેક કરી લઉં. યસ, ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. ઓકે, ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. જો આને આવી રીતે શીખવાનું હોય, વર્બને કાંઈ ગોખવાના ન હોય, આ ટ્રાય એન્ડ એરરથી તમે શીખતા જાઓ. ઓકે, હેઝ શા માટે લખ્યું? અન્ડરસ્ટુડ? ધ કંપની બ્લેન્ક ઇટ્સ ન્યૂ પ્રોડક્ટ લાસ્ટ ટ્યુઝડે. એક પરફેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો તમને, લાસ્ટ ટ્યુઝડે આ થયું છે તો શું લખશો? લોન્ચ્ડ. ઈડી વાળું ફોર્મ, હેવ લોન્ચ નહીં લખો. અવર ટીચર ઓલરેડી. ઓકે, ઓલરેડી હમણાં જ બધું છે એમ કે ઓલરેડી આ થઈ ચૂક્યું છે, અત્યારે પહેલાં થઈ ચૂક્યું છે. અવર ટીચર ઓલરેડી શું લખશો? હેઝ કરેક્ટેડ ઓલ ધ ટેસ્ટ. ધ ફાયર ફાઇટર્સ બ્લેન્ક ધ ફાયર 2 hours ago. 2 કલાક પહેલાં, ભૂતકાળમાં 2 કલાક પહેલાં, 2 hours ago એક પોઈન્ટ ઓફ ટાઈમ આપી દીધો તો તમે શું લખશો? V2. ધ ફાયર ફાઇટર્સ તો પુટ આઉટનું V2 શું થાય? પુટ આઉટ જ થાય. ઓકે, પુટનું V1, V2, V3 ત્રણ એ જ રહે છે. પુટ. ધ પ્લેયર્સ હવે નેગેટિવમાં લખવાનું છે અને અરાઈવ તમને વર્બ આપ્યું છે એટ ધ સ્ટેડિયમ યેટ. એટલે હજુ સુધી, અત્યાર પહેલાં. એ કહે ને હજુ સુધી એ નથી આવ્યા તો અત્યાર પહેલાંની સેન્સ આવે ને કે હજુ સુધી આવ્યા નથી. તો પ્લેયર્સ બહુવચન છે એટલે હેવ નોટ. અરાઈવનું V3 થાય અરાઈવડ. હેવ નોટ arrived. Okay, the players have not arrived at the stadium yet. Okay, ચલો 9, 10, 11 અને 12 તમારે હોમવર્કમાં કરવાના છે અને આની સ્ક્રીનશોટ લો અને ફરીથી આને સોલ્વ કરવાની ટ્રાય કરો એટલે આ જે કન્સેપ્ટ છે ને એકદમ જડબેસલાક થઈ જશે, બેસી જશે મગજની અંદર, પાટિયા ફિટ થઈ જશે કે ક્યારે કયો ટેન્સ યુઝ કરવો, V2 યુઝ કરવું કે હેવ હેઝ પ્લસ V3 યુઝ કરવું. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આ વાક્ય વાંચો. આ વાક્યમાં શું ભૂલ છે કહેવાનું છે તમારે. ચલો એક ભૂલ તો તમને દેખાતી જશે. શી સાથે ક્યારેય હેવ ના આવે, શી સાથે શું આવે? હંમેશા હેઝ આવે. જો હેવ હેઝ આવે છે તો. ઓકે, જો પૂર્ણ વર્તમાન છે તો. પણ એના કરતાં બીજી ગ્રેવ મિસ્ટેક છે એની અંદર. તમે જો જોઈ શકો છો તો વેલ એન્ડ ગુડ, તમારો ટેન્સ સારો છે. અધરવાઇઝ અહીંયા ધ્યાન આપો. અહીંયા શું કીધું છે કે શી હેઝ નેવર સીન સ્નો. એને ક્યારે સ્નો જોયો નથી. તો હેવ સીનની ઘટના છે અને નથી જોયો એટલે નેવર લખ્યું છે, નેગેટિવ સેન્સમાં કીધું છે. તો અત્યારે પહેલાં થયું છે કારણ કે હેવ છે, હેઝ છે અને V3 છે. તો હેઝ પ્લસ V3 એટલે અત્યારે પહેલાં હોય. પરફેક્ટ ટેન્સ છે, પરફેક્ટ બિફોર. અત્યારે પહેલાં શું છે? હેઝ પ્લસ V3. ઓકે, પણ એને શું કીધું છે? આ વસ્તુ તમને કહી દીધું છે. બિફોર નાવ એવું નહીં, તમને આપી દીધો છે ટાઈમ કે બિફોર કોના પહેલાં? શી મૂવ્ડ ટુ કેનેડા. હવે આ વાક્ય જુઓ, શી મૂવ્ડ ટુ કેનેડા. શી મૂવ્ડ ટુ કેનેડા. તો આ શું છે? V2 છે. તો V2 એટલે શું થાય કે ભૂતકાળનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ, એ સમયે કોઈ ઘટના બની હશે. તો આ સમયે કઈ ઘટના બની છે? મૂવ્ડની. ઓકે, એ સ્થળાંતરિત થઈ ક્યાં? કેનેડા. તો આ ટાઈમ પહેલાં આ ઘટના થઈ છે. આ જે વાત કરે છે ને શી હેઝ નેવર સીન બિફોર, એવું એ કહેવા ચાહે છે આ વાક્ય. પણ મિસ્ટેક કેવી કરી? જે ડેડલાઇન છે આના પહેલાં થયું છે એ તો વર્તમાન પહેલાંની વાત છે. નોર્મલી મેં આવું તમને લખીને કીધું હતું, આવું મેં લખ્યું હોય કે આઈ હેવ નેવર સીન સ્નો. આઈ હેવ નેવર સીન સ્નો ઇન માય લાઈફ. તો આનો મતલબ શું થાય? આનો મતલબ કે અત્યાર પહેલાં મેં ક્યારેય નથી જોયો, મારો એક્સપિરિયન્સ નથી આ. તો એક્સપિરિયન્સ નથી એટલે અત્યાર પહેલાં, રાઇટ નાવ પહેલાં. પણ આની અંદર બિફોર પછી કોઈક ભૂતકાળનો ટાઈમ આપી દીધો છે મને કે ભૂતકાળનો આ જે સમય છે એના પહેલાં એને ક્યારે નહોતો જોયો. કારણ કે અત્યારે જોઈ લીધો છે પણ ભૂતકાળનો કોઈ ટાઈમ આપ્યો છે ને એની પહેલાં એને ક્યારે બરફ નહોતો જોયો. શી હેઝ નેવર સીન સ્નો એવું લખવા ચાહે છે. તો આવી સિચ્યુએશન હોય ને
આવી સિચ્યુએશનમાં ભૂતકાળનો કોઈ એક પોઈન્ટ આપ્યો છે તમને, ટાઈમ રેફરન્સ આપ્યો છે, ભૂતકાળની કોઈ એક ઇવેન્ટ આપી છે ને એના પહેલાં કોઈ ઘટના બની છે. કેમ વર્તમાન પહેલાં આપણે કહેતા હતા, અત્યાર પહેલાં કહેતા હતા, અહીંયા છે ભૂતકાળ પહેલાં, ફિનિશ્ડ બિફોર જ છે પણ ભૂતકાળની વાત પહેલાં છે, ત્યારે તમે યુઝ કરો છો હેડ પ્લસ V3 અને અહીંયા તમને નવો ટેન્સ મળે છે, એ છે પૂર્ણ ભૂતકાળ. ઓકે, તો આને વધારે સારી રીતે હું લખું છું. અહીંયા આવશે હેડ. She had never seen snow before she moved to Canada. વર્તમાનમાં અત્યાર પહેલાં વાત થઈ તો તમે શું લખો છો, હેવ પ્લસ V3. અહીંયા જે રેફરન્સ છે શું છે, વર્તમાન, રાઇટ નાવ છે, એટલા માટે લખવાની જરૂર નથી પડતી બિફોર નાવ. તમે હેવ લખ્યું એટલે અન્ડરસ્ટુડ હોય કે બિફોર નાવ છે. જો લખી જ દે છે તો બહુ ઇઝી થઈ જાય તમારા માટે. ખાલી બિફોર એવું લખ્યું હોય ને તો બિફોર નાવ એમ પણ ના લખ્યું હોય, અન્ડરસ્ટુડ. પણ અહીંયા પાસ્ટમાં કોઈ એક સમય છે, ભૂતકાળનો કોઈ એક ટાઈમ આપ્યો છે તમને અને એના પહેલાં કોઈ ઘટના બની છે એવું કેવું છે તમારે, તો V2ની ઇવેન્ટ તો લખવી જ પડે ને, કે ભૂતકાળના કયા સમય પહેલાં એ ક્રિયા બની છે તો કહેવું જ પડે ને. અધરવાઇઝ તમે ડિસાઇડ ન કરી શકો કે ભૂતકાળ પહેલાં કહે છે કે વર્તમાન પહેલાં કહે છે. એટલા માટે જ્યારે પણ તમને આ ટેન્સ આપશે, કયો છે, હેડ પ્લસ V3, ત્યારે તમને આ રેફરન્સ પોઈન્ટ પણ આપ્યો જ હશે. જો વર્તમાનમાં પણ છે પણ આપણે લખતા નથી, આ વર્તમાન પ્રેઝન્ટનો રેફરન્સ પોઈન્ટ છે જ પણ આપણે લખતા નથી. અહીંયા તમને જે આ રેફરન્સ છે આપ્યો જ હશે 100%. અધરવાઇઝ તમે ડિસાઇડ ન કરી શકો કે અહીંયા તમારે હેડ પ્લસ V3 લખવાનું છે. અન્ડરસ્ટુડ? તો તમે શું શીખ્યા કે ભૂતકાળનો કોઈક ટાઈમ આપ્યો છે, એના પહેલાં આપણે શું શીખ્યા હતા, પહેલાં પૂર્ણકાળ એટલે શું, કે પરફેક્ટ બિફોર. તો વર્તમાન પહેલાં છે તો પૂર્ણ વર્તમાન. ભૂતકાળની કોઈ વાત છે એના પહેલાં કોઈ ઘટના બની છે, ભૂતકાળની કોઈ વાત છે એના પહેલાં કોઈ ઘટના બની છે તો પૂર્ણ ભૂતકાળ. અને ભવિષ્યની કોઈ ડેડલાઇન તમને આપી હોય, ધારો કે 2047ની કોઈ ડેડલાઇન આપી છે તમને અને એના પહેલાં કોઈ ઘટના ઘટિત થઈ હશે, ઓકે, ભવિષ્યની કોઈ ડેડલાઇન પહેલાં થઈ હશે તો બિફોર વાળી સેન્સ જ્યાં આવે ને ત્યાં તમે યુઝ કરો છો પૂર્ણકાળ. તો અહીંયા શું લખશો, વિલ હેવ પ્લસ V3. અને ભવિષ્યમાં હંમેશા હેવ જ આવે, હેઝ ના આવે ક્યારે. ઓકે, આઈ હોપ કે તમને આ સમજાવ્યું છે. અને આમ પણ પૂર્ણ ભૂતકાળ આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ કે બે ઇવેન્ટ આપી હોય, આ ઇવેન્ટ 1, આ ઇવેન્ટ 2. આ ઇવેન્ટ 2 છે, ઇવેન્ટ 1 પહેલાં થઈ હોય, પાસ્ટ ઓફ પાસ્ટ થઈ હોય. કઈ કહો છો ને, પાસ્ટ ઓફ પાસ્ટ, ત્યારે તમે લખો છો હેડ પ્લસ V3માં. પણ પૂર્ણકાળને જોવાની એક કમ્પ્લીટ સમજ એ છે કે અત્યાર પહેલાં થઈ છે, સોરી અત્યારની આ ઇવેન્ટ જે છે ભૂતકાળની ઇવેન્ટ જે V2માં તમને લખી હશે એના પહેલાં થઈ છે. આ સેન્સ જ્યારે આવે ત્યારે તમે યુઝ કરો છો હેડ પ્લસ V3. અન્ડરસ્ટુડ? હવે તમારી સાથે રમશે, એ અહીંયા બિફોરને બદલે આફ્ટર કરશે, આ બેને ચેન્જ કરશે, બાય ધ ટાઈમ કરશે, આવા આમ તેમ ચકડા ફેરવશે, પણ આવી રીતનો ડાયાગ્રામ દોરીને તમે આરામથી સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો એ આપણે શરૂ કરીએ પાસ્ટ પરફેક્ટ. એના પહેલાં આ શીખીએ. આ કન્સેપ્ટ પણ સારો છે. વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસરૂમ, ટીચર જ્યારે ક્લાસરૂમમાં આવ્યા, ધ સ્ટુડન્ટ્સ ફિનિશ ધ ટેસ્ટ, તો સ્ટુડન્ટ્સે ત્યારે ટેસ્ટ ફિનિશ કરી. હવે આ જે વાક્ય છે ને એની અંદર બે એક્શન આપી છે, કે એન્ટર કરવાની અને સ્ટુડન્ટ્સે કંઈક ફિનિશ કર્યું છે. તો આની ક્રોનોલોજી શું થશે, તો ભૂતકાળમાં આ જે એન્ટરની ક્રિયા પહેલાં બની હશે. કઈ ક્રિયા, એન્ટરની. એન્ટરની ક્રિયા પહેલાં બની હશે, એને V2થી કહું છું. કોઈક સમયે ટીચર એન્ટર કર્યા છે અને ત્યારબાદ ફિનિશની ઘટના બની છે. ઓકે, એ પણ V2થી લખ્યું, ભૂતકાળના કોઈક પોઈન્ટ ઉપર થઈ હશે. તો એન્ટર અને ફિનિશની ઘટના આવી રીતે થઈ છે, મને કોને કીધું, એ મને ટેન્સે કીધું. જ્યારે અંગ્રેજી વાક્યમાં એક પછી બધા વર્બ આપ્યા હોય ને બધા V2માં આપ્યા છે, આ V2માં છે, આ V2માં છે, એનો મતલબ એવો કે ક્રોનોલોજીમાં જ થાય છે. પહેલાં આ થયું છે પછી આ થયું છે. ઓકે, ક્રોનોલોજીમાં જ ચાલે છે, પહેલાં આ થયું પછી આ થયું. આમાં આગળ પાછળ કરવાની કાંઈ જરૂર નથી કારણ કે બંને V2માં જ આપ્યા છે. હવે જુઓ, હવે એક ચેન્જ કરીએ. ધ સ્ટુડન્ટ્સ, અહીંયા હું એક શબ્દ મૂકું છું, ઓલરેડી. ઓકે, ઓલરેડી એટલે અગાઉથી એ થઈ ચૂક્યું હતું. ઓકે, એ સેન્સ ઓલરેડી. તો કેવું થયું, તો ટીચરે એન્ટર તો કર્યું, ટીચરે ક્લાસમાં એન્ટર તો કર્યા, તો ઓલરેડી એના પહેલાં કંઈક થઈ ચૂક્યું હતું. હવે જો આના પહેલાં એવી સેન્સ આપે છે,
આના પહેલાં એવી સેન્સ આપે છે, તો અહીંયા મારે લખવું પડે હેડ ફિનિશ્ડ. અહીંયા હવે હું સીધું ના લખી શકું, ઓલરેડી શબ્દ તમે એડ કર્યો ને તેની સાથે હેડ લખવો પડે તમારે. ધ સ્ટુડન્ટ્સ ઓલરેડી હેડ ફિનિશ ધ ટેસ્ટ. ત્યારે ક્રોનોલોજી ઉલટી થાય છે, કારણ કે જ્યારે તમે ટેન્સ યુઝ કરો છો, પરફેક્ટ પાસ્ટ યુઝ કરો છો, તો એ પરફેક્ટમાં બિફોરનો મિનિંગ છુપાયેલો જ છે, એટલા માટે. અન્ડરસ્ટુડ? ચલો, અને પરફેક્ટ પાસ્ટની વાક્ય રચના, આઈ હોપ કે વાક્ય રચના તમને લખાવાની જરૂર નથી. ઓકે, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 એકદમ સિમ્પલ હોય છે. બધા વખતે તમે હેડ જ યુઝ કરો છો, હેવ એઝની માથાકૂટ અહીંયા નથી. ઓકે, હવે છે ને પરફેક્ટ પાસ્ટનો એક જ યુસેજ છે કે પાસ્ટની કોઈક ઇવેન્ટ પહેલાં થઈ હોય. કેમ આપણે પરફેક્ટ પ્રેઝન્ટનો પણ એક જ યુસેજ હતો કે અત્યારે પહેલાં ઘટના ઘટી છે, પણ તમે એક અલગ નામ આપતા કે એક્સપિરિયન્સ છે. ઓકે, અહીંયા એવું કંઈ નામ તમે નથી આપતા, અને એક્ઝામમાં આવી રીતે જ તમને પૂછાય છે. કોઈ એક પાસ્ટની ઇવેન્ટ આપી હશે અને એના પહેલાં ઘટના ઘટી છે એવું કંઈક કીધું હશે, અને ત્યાં તમને V2 જ લખી દીધું હશે, પણ એ તમારે ખોટું હશે ને તમારે યુઝ કરવાનું છે V3. ખાલી જગ્યા હોય ત્યાં તમે યુઝ કરશો V3. સોરી, V3 નહીં, હેડ પ્લસ V3. ઓકે, તો જો વેન હી ઓપન ધ બોક્સ, એને જ્યારે બોક્સ ખોલ્યું તો અહીંયા શું લખ્યું છે? ઓપન. V2 લખ્યું છે, તો ઓપનની ઘટના થઈ હશે કોઈ ભૂતકાળના કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર આ ઓપનની ઘટના બની. સમવન ઓલરેડી એટલે અગાઉથી આ ક્રિયા બની ચૂકી હતી. ઓલરેડી ટુક ધ મની, તો આ ક્રિયા આના પહેલાં બની ચૂકી છે. ઓલરેડી લખ્યું છે એનાથી ખબર પડે કે આ ક્રિયા અગાઉથી બની ચૂકી હતી, તો એને હું શેમાં લખીશ? આના પહેલાં થઈ છે. પાસ્ટ ઓફ પાસ્ટ, પાસ્ટનો પણ પાસ્ટ, તો શું લખીશ? હેડ પ્લસ V3. ઓલરેડી ટુક નહીં આવે, ઓલરેડી હેડ ટેકન. ઓકે, ટુક ટેકન, આ V2 છે, આપણે V3 લખવાનું છે એટલે ટેકન કર્યું. વેન ધ બેલ હેડ રંગ, જ્યારે બેલ વાગ્યો ત્યાં કયો ટેન્સ એને યુઝ કર્યો છે? હેડ રંગ. એટલે કે કોઈ એક ભૂતકાળનો કોઈ ટાઈમ હશે ને એના પહેલાં એ ક્રિયા થઈ હશે. કઈ ક્રિયા થઈ છે? તો હેડ રંગની. હેડ રંગ. ઓકે, આ ક્રિયા થઈ છે. પછી કીધું છે કે સ્ટુડન્ટ્સ હેડ જસ્ટ ફિનિશ ધ ટેસ્ટ. સ્ટુડન્ટ્સ હેડ જસ્ટ, તો એ ક્રિયા આવી જ આપી છે કે આના પહેલાં થઈ છે, તો એવું શક્ય નથી ને. તમને એક પોઈન્ટ તમને આપ્યો છે, બંને V3માં આપ્યા છે, તો તમે ડિસાઇડ ન કરી શકો કે કઈ ક્રિયા કોના પહેલાં થઈ છે. અન્ડરસ્ટુડ? તમારે એક ક્રિયાને V2માં ફેરવવી જ પડશે. તો વેન ધ બેલ હેડ રંગ ધ સ્ટુડન્ટ્સ હેડ જસ્ટ ફિનિશ્ડ. એ શું લખ્યું છે? જસ્ટ ફિનિશ્ડ. એ સેન્સ આપે છે કે એ ક્રિયા અગાઉ થઈ છે. આ જસ્ટ લખ્યું નહીં, તો ધ સ્ટુડન્ટ હેડ જસ્ટ ફિનિશ્ડ, તો એ સાચું છે, હેડ ફિનિશ્ડ, કેમકે એ ક્રિયા પહેલાં થઈ છે. વેરી મિનિટ, હેડ ફિનિશ્ડ. અને જે ક્રિયા પહેલાં થઈ છે, ઓકે, V2 વાળી છે, કે જેના પહેલાં ક્રિયા થઈ છે હેડ ફિનિશની, એ ક્રિયા કઈ છે? તો રંગની, રિંગની. બેલ રિંગ થાય છે, તો એને શું લખશો? તો બેલ રેંગ. ઓકે, આવી રીતે હોય, રિંગ, રેંગ, રંગ. ઓકે, એનું V2 યુઝ કરવાનું છે અહીંયા, તો રંગ હટી જશે ને શું આવશે? રેંગ. ધ બેલ હેડ રંગ નહીં આવે, શું આવશે? ધ બેલ રેંગ. વેન ધ બેલ રેંગ ધ સ્ટુડન્ટ્સ હેડ જસ્ટ ફિનિશ ધેર ટેસ્ટ. એમ કરશો ત્યારે સેન્ટેન્સ કરેક્ટ થશે. ઓકે, ઇઝી હતું. ચલો, આ તમારે જાતે કરવાના છે. બિફોર વાળી સેન્સ છે, અગાઉ મેં તમને શીખવી દીધી છે. આનો સ્ક્રીનશોટ લો અને મને કોમેન્ટ કરજો આનો આન્સર. ઓકે, પછી અહીંયા આફ્ટર છે, આ પણ તમારે જાતે કરવાનું છે. પહેલું સેન્ટેન્સ હું તમને કરાવું છું, બીજું તમે હોમવર્કમાં કરજો. આફ્ટર ધ રેઇન સ્ટોપ, શું કીધું છે? એક ઘટના આપી છે, કઈ આપી છે? સ્ટોપની. સ્ટોપ એટલે થંભી જવું. આફ્ટર ધ રેઇન સ્ટોપ, તો રેઇન સ્ટોપ થયો પછી કંઈક થાય છે એમ કીધું છે. તો પાસ્ટ ઓફ પાસ્ટ એને તમે શેમાં લખો છો? હેડ પ્લસ V3માં. તો આ ક્રિયા તો હેડ પ્લસ V3માં આવી જોઈએ ને, કારણ કે આના પછી બીજી ક્રિયા થઈ છે એવું કીધું છે. એનું ઉલટું વિચારો કે અહીંયા જે ક્રિયા હશે V2માં હશે અને આના પહેલાં થઈ છે, આના પહેલાં કઈ થઈ છે? સ્ટોપ. તો હેડ સ્ટોપ હોવું જોઈએ ને. તો આફ્ટર ધ રેઇન હેડ સ્ટોપ એવું હોવું જોઈએ. અન્ડરસ્ટુડ? આફ્ટર ધ રેઇન હેડ સ્ટોપ ધ ચિલ્ડ્રન હેડ ગોન આઉટસાઇડ ટુ પ્લે. ધ ચિલ્ડ્રન હેડ ગોન ના હોવું જોઈએ, શું હોવું જોઈએ? ધ ચિલ્ડ્રન વેન્ટ આઉટસાઇડ ટુ પ્લે. ઓકે, આને ઘણીવાર આવી રીતે પણ યાદ રાખે છે કે આફ્ટર લખ્યું હોય
પછી તમે જુઓ કે હેડ પ્લસ V3 આવે, ત્યારબાદ કોમા હોય અને પછી V2 આવે. આવી રીતનું સ્ટ્રક્ચર તમને ગોખાવતા હોય છે. પણ આવી રીતે તમે મેપ કરીને પણ કરી શકો કે જે ઇવેન્ટ પહેલાં થઈ છે, બિફોરની જે સેન્સ જે ઇવેન્ટની સાથે છે, પહેલાં ઘટી છે, કોઈ ઘટનાની પહેલાં ઘટી છે, પાસ્ટની કોઈ ઘટના છે એના પહેલાં ઘટી છે, તો તમે એને લખો છો હેડ પ્લસ V3. અને જે ઘટના રિસેન્ટમાં છે, હમણાં થઈ છે, ઓકે, એના પછી થઈ છે, તો એને તમે લખો છો V2માં. બોલવામાં થોડુંક કન્ફ્યુઝિંગ થઈ જાય છે, કે પહેલાં પછી બધું ભેગું થઈ ગયું. ચલો, બાય ધ ટાઈમ આ પણ તમે સોલ્વ કરી શકશો. આઈ થિંક આનો સ્ક્રીનશોટ લો અને તમે મને કોમેન્ટ કરજો. હવે જોઈએ ફ્યુચર પરફેક્ટ. જેવી રીતે વર્તમાન પહેલાં હતું, પછી ભૂતકાળનો કોઈ એક ઇવેન્ટ આપી હતી V2 થી, એના પહેલાં કોઈ ઘટના બની હતી, એવી રીતે તમને ભવિષ્યની કોઈ ઇવેન્ટ નહીં આપે. ભવિષ્યની મોટાભાગે ડેડલાઇન જ આપી હોય છે. ઇવેન્ટ પણ આપી શકે, ભવિષ્યની કોઈ વાત પણ કહી શકે તમને, અને એના પહેલાં કોઈ ઘટના ઘટી છે ત્યારે તમે યુઝ કરશો વિલ હેવ પ્લસ V3. ઓકે, એને તમે કહો છો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. મૂળ આ શીખવાનું છે તમારે, આ પરફેક્ટ ટેન્સ. ઓકે, પછી તો ઇઝી છે એકદમ. પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર તમે ગમે ત્યાં એને ગોઠવી શકો છો. પરફેક્ટ બિફોર આ એક શબ્દ તમે મગજમાં ઘુસાડી દો. જો કમ્પ્લીટેડ બિફોર એ સર્ટન ટાઈમ ઇન ધ ફ્યુચર, એ જ કીધું છે પણ થોડાક અલગ વાક્યોમાં લખ્યું છે. કોઈ સર્ટન ટાઈમ છે, ડેડલાઇન છે, એના પહેલાં થયું હશે. દે વિલ હેવ લેફ્ટ ધ સિટી બાય મોર્નિંગ. બાય મોર્નિંગ, મોર્નિંગ થાય સુધીમાં શું થયું છે કે દે વિલ હેવ લેફ્ટ, એમને ટાઉન છોડી દીધું હશે. યસ, અન્ડરસ્ટુડ. વિલ હેવ લેફ્ટ અને વિલ સાથે હેવ જ આવશે, હેઝ નહીં આવે, કારણ કે વિલ એક મોડલ છે. મોડલ પછી હંમેશા V1 જ આવે. મોડલ પછી શું આવે? V1 જ આવે, એનું મૂળ રૂપ જ આવે. તો હેવ એનું એક સ્પેશિયલ કેસ છે હેઝ, પણ મૂળ રૂપ તો હેવ જ છે ને, એટલા માટે વિલ સાથે હંમેશા હેવ આવે. વિલ સાથે તમને ક્યારેય હેઝ જોવા નહીં મળે, ક્યારેય હેડ જોવા નહીં મળે. એવો ઓપ્શન છે ને, વિલ હેઝ તો ચકડો જ મારી દેવાનો, વિલ હેડ તો ચકડો જ મારી દેવાનો, વિલ હેવ જ આવે. બાય ફ્રાઈડે, તો ફ્રાઈડે સુધીમાં એક ડેડલાઇન આપી. આઈ શેલ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ, મેં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી લીધો હશે. ફ્રાઈડે સુધીમાં, ફ્રાઈડે પહેલાં એ સેન્સ છે. મોર્નિંગ પહેલાં એ સેન્સ છે. ઓકે, ઇન્ડિયા મસ્ટ લોન્ચ એ ન્યૂ સેટેલાઇટ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. બાય ધ એન્ડ ઓફ ધીસ યર તો શું લખશો? ઇન્ડિયા વિલ હેવ લોન્ચ, ઇન્ડિયા વિલ હેવ લોન્ચ એ ન્યૂ સેટેલાઇટ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. ઓકે, અહીંયા મસ્ટ પણ આવી શકે ઇન ડિફરન્ટ સેન્સ, પણ અહીંયા આપણે જે ટેન્સ શીખીએ છીએ એ પ્રમાણે મેં એક્યુરેટ કર્યું છે કે ઇન્ડિયા વિલ હેવ લોન્ચ, ઈડી આવશે. ઓકે, ઇન્ડિયા વિલ હેવ લોન્ચ એ ન્યૂ સેટેલાઇટ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. ઓકે, ચલો, આ થોડુંક એડવાન્સ છે. આમાં 2-3 ટેન્સ ભેગા થાય છે, આપણે આને ટ્રાય કરીએ જોવાની. ચલો, શું કર્યું, શું લખ્યું છે? ધ કન્ટ્રી ડિસ્કવર્ડ એ હ્યુજ ઓઇલ રિઝર્વ. કન્ટ્રીએ હ્યુજ ઓઇલ રિઝર્વ ડિસ્કવર કર્યું, પણ બિફોર નાવ એવું કંઈ નથી કીધું. ઓકે, કંઈ એક્સપિરિયન્સની વાત નથી. તો પાસ્ટનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ હશે ત્યારે એને શું કર્યું છે? ડિસ્કવર્ડ. ઓકે, એને ડિસ્કવર્ડ કર્યું છે. પાસ્ટના કોઈક પોઈન્ટ ઉપર એને ડિસ્કવર્ડ, એની શોધ થઈ છે. ઓકે, બટ ધ લીડર્સ આર સો કરપ્ટ. પણ લીડર્સ બહુ કરપ્ટ છે એના. એ વર્તમાનમાં આવ્યા, પણ એના જે લીડર છે ને બહુ કરપ્ટ છે. સાદા વર્તમાનમાં લખ્યું તો પહેલાં કરપ્ટ હતા, હજી કરપ્ટ જ છે. ધ લીડર્સ આર સો કરપ્ટ ધેટ, એટલા કરપ્ટ છે કે દે વિલ એમ્પ્ટી ઇટ ઓલ, એ બધું જ ખલાસ કરી નાખશે. આ જે ઓઇલ ડિસ્કવર થયું એ બધું જ ખલાસ કરી નાખશે બિફોર ધ નેક્સ્ટ જનરેશન ગ્રોઝ અપ. તો શું લખ્યું છે? બિફોર ધ નેક્સ્ટ જનરેશન ગ્રોઝ અપ. હવે યાદ રાખો, આ બિફોર પછી જે વાક્ય લખ્યું ને એ સાદા વર્તમાનમાં છે, ગ્રોઝ અપ. પણ એનો મતલબ શું થાય કે ભવિષ્ય જ થાય. બીજી જનરેશન જ્યારે ગ્રો અપ થાય ને, વિલ ગ્રો એવો જ એનો મતલબ થાય. પણ અહીંયા વિલ લખતા નથી, કારણ કે બિફોરની અંદર વિલની સેન્સ છે જ. બિફોર ધીસ તમે એમ કહો, બિફોર ધીસ કે આના પહેલાં આવું થઈ જશે એમ કહો, તો આના પહેલાં બિફોર શબ્દ મૂક્યો ને એની અંદર જ ભવિષ્ય છે. બિફોર હોય કે આફ્ટર હોય કે બાય ધેટ ટાઈમ હોય, આ શબ્દોની પછી તમે સાદો વર્તમાન એટલે લખો છો, કારણ કે આની અંદર તમારે વિલ લખવાની જરૂર નથી. આ બિફોર જ વિલ શો કરે છે, આ બિફોર જ ફ્યુચર શો કરે છે. તો બિફોર ધ નેક્સ્ટ જનરેશન ગ્રોઝ અપ, નેક્સ્ટ જનરેશન મોટી થાય એના પહેલાં શું કર્યું હશે? એના પહેલાં એમ્પ્ટી કરી દીધું હશે. આ બધું જે ઓઇલ ડિસ્કવર થયું ને બધું એને ખલાસ કરી નાખ્યું છે, કારણ કે લીડર્સ આર સો કરપ્ટ, બધું વેચીને ખાઈ ગયા છે. તો
તો શું લખશો? એના પહેલાં બિફોરની સેન્સ આવી તો શું લખશો? વિલ હેવ. તે વિલ હેવ એમ્પ્ટીડ. ઓકે, તે વિલ હેવ એમ્પ્ટીડ ઇટ ઓલ. એ બધું જ ખલાસ કરી દીધું હશે. તો ત્યાં ભૂલ હતી. વિલ હેવ એમ્પ્ટીડ. ચલો, આઈ હોપ કે તમે પરફેક્ટ ટેન્સ શું છે તમને સમજમાં આવ્યું છે. ઓકે, થોડુંક વચ્ચે મિસ્ટેક થઈ ગઈ હતી કે આના પહેલાં, આના પછી, આના પહેલાં, આના પછી, પણ યાદ રાખો પરફેક્ટ એટલે બિફોર આ સેન્સ આવે. પ્રેઝન્ટની બિફોર અત્યાર પહેલાં તમે એક્સપિરિયન્સ કહો છો તો તમે યુઝ કરો છો પ્રેઝન્ટ પરફેક્ટ. પાસ્ટની કોઈ એક ઇવેન્ટ છે, પાસ્ટની કોઈ એક તમને એક્શન આપી છે, V2 આપ્યો છે, એના પહેલાં થઈ છે, પાસ્ટ ઓફ પાસ્ટ છે, ત્યારે તમે કહો છો પાસ્ટ પરફેક્ટ. અને ફ્યુચરની કોઈ ડેડલાઇન આપી છે, હમણાં કીધું ને કે નેક્સ્ટ જનરેશન ગ્રોઝ અપ, નેક્સ્ટ જનરેશન મોટી થાય, એના પહેલાં કંઈક ઘટના ઘટી છે. ફ્યુચરની કોઈ ડેડલાઇન પહેલાં કોઈ ઘટના પૂરી થઈ ચૂકી છે. જો બે હોય છે આમાં, બિફોર તો ખરું પણ કેવું? ફિનિશ્ડ. ઓકે, પરફેક્ટેડ કે પરફેક્ટેડ બિફોર છે, એના પહેલાં પતી ગઈ હોવી જોઈએ, એના પહેલાં ફિનિશ થઈ હોવી જોઈએ, ત્યારે જ તમે આ યુઝ કરો છો. કન્ટિન્યુઅસ એલિમેન્ટ આની અંદર નથી, પતી ગઈ છે એ વાત તમે મૂકો છો. ઓકે, ચલો, આઈ હોપ કે તમને આ ટેન્સ સમજમાં આવ્યો છે. અને નેક્સ્ટ સેશનની અંદર આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કવર કરીશું અને આપણા જે ટેન્સીસની જર્ની છે એને ત્યાં સ્ટોપ કરીશું. ઓકે, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, આ વિડીયોને, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. અને મારા બીજા જે વિડીયોઝ છે, ફોર એક્ઝામ્પલ CCના વિડીયો હાલ હું મૂકી રહ્યો છું. CCના PYQ સોલ્વ કરાવી રહ્યો છું. એના ટેન્સીસના PYQ પણ મેં સોલ્વ કરાવ્યા છે. એમાં આ બધા મોટાભાગના કન્સેપ્ટ પણ મેં ક્લિયર કર્યા છે. MCQ તમારી સામે મૂક્યો છે અને MCQને કેવી રીતે જોવો, કયા એંગલથી તમારે ક્યાંથી શરૂઆત કરવી એ જવાબની, એ એમાં મેં સમજાવ્યું છે. ઓકે, તો એને તમે ચેકઆઉટ કરો. એન્ડ જ્યાં સુધી નેક્સ્ટ સેશનમાં ના મળીએ ત્યાં સુધી શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.